જય શ્રી કૃષ્ણ. હું વાસ્કી જરીવાલા, સુરત, ગુજરાતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ વાસ્કીના કિચનમાં. આજે આપણે બનાવીશું સુરતી ચણાની દાળના સમોસા. તો ચાલો જોઈએ કેવી રીતે બને છે સુરતી ચણા દાળ સમોસા. આ અડધો બાઉલ ચણાની દાળ લીધી છે, જેને આપણે પાણી નાખી 3 થી 4 કલાક પલાળશું. આ ચણાની દાળ પલળી ગઈ છે. જુઓ કેટલી સરસ પલળીને ફૂલી ગઈ છે. હવે આ ચણાની દાળને કુકરમાં બાફવા મૂકશું 1 સીટી વાગે ત્યાં સુધી. હવે આપણી ચણાની દાળ બફાઈ ગઈ છે. કેટલી સરસ બફાઈ ગઈ છે આપ જોઈ શકો છો. ધ્યાન રાખવું 1 સીટી વાગે ત્યાં સુધી જ આપણે ચણાની દાળ બાફવી. આ ચણાની દાળને નિતારીને એક બાઉલમાં ઠંડી પડવા દેશું. હવે સુરતી ચણાની દાળના સમોસાનો મસાલો બનાવવાની તૈયારી કરીશું. સૌથી પહેલાં આ બારીક કાપેલા કાંદા અડધો બાઉલ લીધો છે. સેમ એવી જ રીતે બારીક કાપેલી કોથમીર, પણ કોથમીરથી અડધી ફુદીનો એ પણ બારીક કાપેલો છે. લીલા નારિયેળનું છીણ, તૂટી ફ્રૂટી, લીલા આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચાં પાવડર, હળદર, તલ, ગરમ મસાલો, ખાંડ, મીઠું, આ બધું આપણે સ્વાદ પ્રમાણે લેશું. હવે સમોસાનો મસાલો બનાવવાની તૈયારી કરીશું. સૌથી પહેલાં મેં જે કીધા તે કાંદા, પછી બારીક કાપેલી કોથમીર, આ ફુદીનો, કોપરાનું છીણ, તૂટી ફ્રૂટી. હવે મસાલો સ્વાદ પ્રમાણે 1 ચમચી લીલા આદુ મરચાંની પેસ્ટ, નાની ચમચી લાલ મરચાં પાવડર, 1 નાની ચમચી હલ્દી પાવડર, 1 ચમચી તલ. તમે 2 ચમચી પણ લઈ શકો, મેં 2 ચમચી નાખી છે. એવી જ રીતે સ્વાદ પ્રમાણે ગરમ મસાલો 1 નાની ચમચી. ખાંડ હું અહીંયા 3 ચમચી લઉં છું. તમે તમારું મીઠું જેમ ખાવું હોય તેમ તમે લઈ શકો છો. હવે 2 ચમચી એમાં મીઠું નાખીશ. મેં 2 ચમચી મીઠું એટલે નાખ્યું છે કારણ કે આપણે લીલા આદુ મરચાંની પેસ્ટ નાખી છે, એમાં પણ મીઠું છે, એટલે એ પ્રમાણે મેં 2 ચમચી મીઠું નાખ્યું છે. હવે આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું. આપ જોઈ શકો છો કેટલું ફાઇન દેખાય છે, કેટલું સરસ બધું તૂટી ફ્રૂટી નાખી છે, એટલે કલરફુલ થઈ રહ્યું છે ધીરે ધીરે. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. જો તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય તો આપણે ખાંડ તો નાખી જ છે, પણ ઉપરથી આપણે 2 ચમચી લીંબુનો રસ નાખી દેવો ને પછી બરાબર આપણો મસાલો મિક્સ કરી દેવાનો. આપણે સમોસાની પટ્ટી બનાવવાની શરૂઆત કરીશું. એમાં મેં 1 બાઉલ મેદો, પાણી, મીઠું અને તેલ એ લોટ બાંધીએ એ પ્રમાણે લેશું. હવે 1 બાઉલ મેંદો આ મોટા બાઉલમાં લઈ એમાં હું 1 ચમચી મીઠું અને 2 ચમચી તેલ નાખી એને બરાબર મિક્સ કરી પાણી નાખી લોટ બાંધી દેશું. લોટને ખૂબ જ સરસ રીતે મસળીને આપણે એકદમ હલકો હલકો થાય એવો લોટ બાંધવો. આ લોટ બંધાઈને ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયો છે, તો આપણે એને થોડીક વાર રહેવા દેશું. હવે સમોસાની પટ્ટી બનાવવાની તૈયારી કરીશું. સૌ પહેલાં જે આપણે લોટ બાંધેલો હતો પટ્ટી માટે મેંદાનો, એમાંથી આપણે 2 રોટલી જેટલા રોટલી બનાવીએ એ રીતે 2 નાના નાના
લુઆ પાડીશું. આપ જોઈ શકો છો, આપણે જેમ રોટલી બનાવીએ એવી રીતે મેં 2 લુઆ પાડ્યા છે. હવે હાલ આ લુઆને આપણે જેમ રોટલી બનાવીએ છીએ સેમ એવી રીતે આપણે રોટલી બનાવવાની છે. પણ આ મેદો છે એટલે થોડો ખેંચવામાં થોડું વાર લાગશે, એટલે આપણે એને થોડીક મોટી ખેંચીને આપણે વણવી પડશે. જો આ એક રોટલી થઈ છે, એને હું સાઈડ પર મૂકું છું અને સેમ એવી રીતે હું બીજી રોટલી પણ કરીશ. જો સેમ એવી રીતે જ મારે બીજી રોટલી પણ કરવાની છે. હવે આપણી બીજી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. એના ઉપર આપણે થોડું આપણે પટ્ટીની રોટલી બનાવવાની છે, એટલે એકની ઉપર એક કરવાની છે, તો એ ચોંટી ન જાય એના માટે મેં પહેલાં ફરતે તેલ લગાવ્યું, એના ફરતે મેં લોટ નાખ્યો છે, થોડો ભભરાવી દીધો અને આ બીજી રોટલી જે આપણે કરી છે તે મેં એની પર મૂકી દીધી અને ચારે તરફથી મેં થોડી દળી દબાવી દીધી છે. જો હવે આ પડવાળી રોટલી થઈ ગઈ છે અને મેં એને બરાબર વણી લીધી છે. મેદો છે ને એટલે આપણે થોડોક ટાઈમ લાગ્યા રોટલી કરતાં. આ ફાઇન આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે શેકી દઈશું. આ રોટલીને આપણે બહુ કડક નથી કરવાની, કાચી પાકી શેકવાની છે. હવે આ રોટલી શેકીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એના પડ છૂટા પાડી દઈશું. આપ જો કેવી રીતે હું પડ છૂટા પાડું છું. આપણે ડાયરેક્ટ કરશું તો નહીં થશે, એને થોડુંક આપણે મસળવું પડશે હલકા હાથે, પછી આપણું આ પડ એકદમ વ્યવસ્થિત રીતે છૂટું પડશે. જો આ આપણી સમોસાની પટ્ટીની રોટલી તૈયાર થઈ ગઈ છે. સૂટી ચણાની દાળના સમોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. સમોસાની પટ્ટીની રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સમોસાને ચોંટાડવા માટે જે લાઈ બનાવવાની છે એ આપણે જોઈશું કેવી રીતે બને છે. આ મેં ઘઉંનો લોટ લીધો છે, એમાં હું થોડુંક પાણી લઈશ અને એને હું મિક્સ કરી દઈશ, જેથી આપણે જ્યારે સમોસા વાળીએ તો એ બરાબર ચીપકી રહે. જોઈ લો, આ એકદમ મસ્ત રીતે મિક્સ થઈ ગઈ છે અને લાઈ બની ગઈ છે આપણી. હવે પટ્ટી બનાવવાની શરૂઆત કરીએ. આજે મેં પડવાળી રોટલી બનાવી હતી તેને હું વાળી દઈશ અને બંને તરફથી એની કિનારીને કાપી દઈશ અને આ રોટલીને હું 3 ભાગમાં કાપી દઈશ. જો આપણી સમોસાની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. આ મેં એક પટ્ટી લીધી છે, એને હું આમ ફોલ્ડ કરીશ, વાળી દઈશ. આ જો એની અંદર હું થોડો મસાલો દબાવીને ભરી દઈશ અને આવી રીતે વાળી દઈશ. જુઓ બની ગયો આપનો ટ્રાયંગલ શેપ, ત્રિકોણ શેપ. લાગે છે ને સમોસાનો આકાર. ફરી એકવાર આ જો મેં આવી રીતે શેપ આપ્યો છે. એની અંદર ચણાની દાળ ભરું છું અને થોડું દબાઈને ભરું છું, જેથી બરાબર ચણાની દાળ રહે અને કશેથી પણ ફાટીને નીકળી ના જાય. અને આ લાઈથી હું એને ચોંટાડી દઉં છું. આ છે આપનો સમોસાનો શેપ.
હવે આપણા સમોસા તળવા માટે તૈયાર છે, તો આપણે એને તળી દેશું. તેલ પણ ગરમ થઈ ગયું છે. જુઓ આપ, એક પછી એક હું ધીરે ધીરે સમોસા તેલમાં નાખી રહી છું. એને ધીરે ધીરે બંને તરફ હલાવતા રહેવું. સમોસા થોડા લાલ રંગના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે, એટલે આપણું ઉપરથી પડ કડક થઈ જાય. હજી થોડા તળવાના છે એના. જુઓ કેવા છે આપણા સમોસા. કલર જોઈને લાગે છે ને એકદમ કડક કડક થઈ ગયા. જો હું તમને બતાવું. અવાજ આવે છે તમને? આવા કડક થાય ત્યાં સુધી આપણે તળવાના છે એને. જો તો હવે આપણે એને એક પછી એક બહાર કાઢી દેશું. આ મેં પ્લેટની ઉપર બટર પેપર મૂક્યું છે, જેનાથી આપણું જે તેલ હોય તેલ બરાબર નિતારીને આપણે સમોસા કાઢવાના છે. તે છતાં થોડું ઘણું તેલ જો રહી ગયું હોય તો આપણે આ બટર પેપર પર સમોસા મૂકશું તો બધું જે તેલ હશે તે નીકળી જશે. જુઓ આપણા જે આ સમોસા તૈયાર થયા છે, તો મેં કીધું એ પ્રમાણે જે કડક થયા છે, આવે છે અવાજ? આવા કડક થવા જોઈએ, તો જ સમોસા ખાવાની મજા ખૂબ જ સરસ આવશે. એવી જ રીતે હું તમને એક સમોસું ખોલીને બતાવું છું. અંદરનો કલર, ટેક્સચર જુઓ. લાગે છે ને કેટલા ફાઇન, દેખાવમાં આટલા ફાઇન છે, તો વિચારો કે કેવા ક્રન્ચી, કેવા ટેસ્ટી હશે. આવી અવનવી વાનગી જોવા અને જાણવા માટે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આઇકોન બેલ બટન દબાવો.